વરસાદ તો છે ને, વરસાદની તમે હમણાં કોઈ વાર જોતા નથી, કેમ કે વરસાદની આગાહી સારી એ સક્કી તમે જેવા સકા હોય કે સાસુ નથી સાથ દેવા વાળા ખાલી મોટા આવે ને તો આમ તો જિંદગીમાં કાંઈ એની મને ઘટે જ નહીં. બાકી મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં થઈ છે ને મજામાં રહેવાનો. બાકી બ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને અમે કેવા છીએ, અમે જાતિ અમારી કેવી છે, અટક કેવી છે, કોળી છે કે બીજા છે કે ત્રીજા છે કે તમને બધું જણાવવાનું છે. પછી એક બે જણાની મેં કીધું કે આ કાદી જ્યાં સુધી ન ખોલો હોય ત્યાં સુધી વરસાદ નહીં આવતી. કાદી તમને બતાવવાની છે. દરિયો અત્યારે ભરાઈ ગયેલો છે મસ્ત મજાની, મસ્ત તો મોજા થઈ ગયેલા છે તો એ તમને હું બતાવવાનો છું. તો ઘણું બધું હું જણાવવાનું છું મારા વાલા. અને મોજ આવે ને તો હું તો પાછું સાંજે જો કે ડિસ્કો કરવા જવાના છે. તો ના એ પાછું વિડીયો બને લે હાઈલમાં ફેર ન પડે, વિડીયોમાં ફેર ન પડે. હું કહું તમારે બધાનું કે તમે આવો નવો સપોર્ટ કરો ને તમે જો આળા ન સડે. આ તો પણ શું છે કે કોમેન્ટ આવેલી હતી ને તો તમારા બધા કોમેન્ટના પ્રશ્ન હું આપી દઉં જલ્દી તાત્કાલિક તો ફાયદો પડે. પણ એ પહેલાં હું તમને છે ને હંધાની પહેલાં તો વરસાદની આગાહી આપી દઉં ને, એક તો મને ગમે ને તમને ગમતું થઈ જાય. બરાબર? તો ચાલો બિના રહેજો ને આપણે પૂગી જાય દરિયામાંથી. બોલો આપણે આવડો આ મસ્બો કાઢ્યો ને ના પહેલાં જ આવું છે ભાઈ, કેમ કે આ મસ્બો કાઢ્યો ના આમ જો મારો ભાઈ કેટલા માણસ છે અહીંયા શું કરે હંધા એ ખબર નહીં પડતી. બોલો મને ઓ માય ગોડ પાણી આવવા મળ્યું. જો હાલો ભાઈ હું કરો મચ્છી મારી છે? કાંઈ મચ્છી આવી ભાઈ? બસ મચ્છી આવી કાંઈ નહીં બસ. જો કેમ છે મોડા એ બાપા એ જો મસ્ત બેરે પાણી ઉડી જાય. બોલો એ ધનજી આમ જો અહીંયા પડતો નહીં હો. એ મોજા આવવા મળે, હલવા મળશે, પડતા નહીં લા. આમાં છે આવડા અંદર છે ને સામગ્રી કાઢે છે, એટલે કે આ પથ્થર ને એવું મેંદાન હોય ને એ બધું વેવેન નાખે છે ઘરે. કા એમ છે કેલા એમ જ કે એ વાત એના છે ને. ઓલો મજબો છે ને ભાઈ તો હવે લગભગ એ આજમાં કાઢવાનો હતો પણ પાછો બંધ થઈ ગયો છે. પણ પવન મારો ભાઈ એવો નીકળ્યો જો શું કરશે હવે જોઈએ, હવે કાલમાં ખબર પડે મિત્રો. અને આપણે કાદી તમને દેખાડવાની છે ને અહીંયા. આ બહુ ઢોરો છે એમ લાગે ને. હાલો જોઈ ના જો 2 જણા વિડીયો અપલોડ કરવા ગયેલા છે. બોલો હાલો હોવાની હો ભાઈ. તો હું જોઈ લઉં હાલો, પછી તમને બતાવું આગળ ફટાફટ. મારો ભાઈ અહીંયા પાણી આવી ગયું. આમ જો અહીંયા પાણી આવી ગયું. વાવ તારીખ પાણી આવી ગયું. પાણી વધવા મળ્યું. ધંધે મસ્ત બોલે ને આમ જુઓ તમે. ઓય બાપા મોજો આવ્યો છે ભાઈ, ધ્યાન રાખવું પડશે. હો નાડો એ મોટા હાલો મોજો આવ્યો મોટા નાડું બાંધ. આમ જો અહીંયા આવી. હાલો ભાઈ તો હું તમને છે ને ઓલું દેખાડી દઉં કાદીનો નજારો કેવો હશે એમ ને. કારણ નાડું છે કે આમ દબીને ઓટું પડે ને કરાવડા તેરા તાણીને પાણી આમ જો મોજો હે. વાહ ભાઈ. તો ચાલો મિત્રો તમને વરસાદની કેટલી વાર છે એ જણાવી દો ને પછી હું છે ને તમારા કોમેન્ટને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ વિડીયો બનાવું. પાસમાં કેશ એ ઓલું નાડો મેં દેલા. મારા દીકરા આ મને કામ છે મને વિડીયો નહીં બનાવવા દે કે તો બ્લોગ બનાવવા મળું મસ્ત મજાનો. તો તમને હું ફટાફટ દેખાડી દઉં. અહીંયા કેટલી કાદી દેખાડી નાલી પછી ઓલા પણ સુધી કેટલી કાદી દેખાઈ જાય એ તમને ખાસ જણાવવાનું છે. તો વરસાદની આગાહી જ માની લેજો અત્યારે. જોકે મોટો વરસાદ ત્યાં સુધી ન થાય, આ કાદી ન ખોલવાય ત્યાં સુધી મોટો વરસાદ ન થાય એ આપણો અનુભવ બોલે. બાકી વાવણીથી થાય તો સુરસુર્યું થાય, પરફેક્ટ વાવણી નહીં થાય. આ કાદી જ્યાં સુધી જો અહીંયા ખોલવાઈ રહી એમની પણ જુઓ આ ઓલા પણ કાદી દેખાય છે નાલી કાદી બધી. આ બાવળિયા લગન કાદી દેખાવી જોઈએ તો જ વરસાદ થાય મોટો, નકર મોટો વરસાદ થાય નહીં. આ મારો અનુભવ છે, ખબર છે, એટલા માટેથી કહું છું. નકર હાવ પછી ટેક ન કરાય કોઈક ઢીબી લે. બરાબર? તો આપણે શું કહેવાય કહું ઊભા રહેજો તમને અંદાજ લગાડી દો ને તો પરફેક્ટ ખબર પડી. ઓલા વિડીયો મેં કહેશે બે આમ જો કેમેરામાં ઓલા ફોનમાં કરી દો, ફોનમાં માઇલ પકડી દો, ડિસ્પ્લેમાં કરી દો ડિસ્પ્લે. તો આપણે જો અહીંયા કાદી દેખાય, અહીંયા વિડીયો અપલોડ કરવાની જગ્યા છે મારી. કેટલો ઢાળ છે આમ જુઓ. આખા એટલો નેક્સ લેવલનો પીણો છે અહીંયા. અત્યારે તાલી આવ્યો ગયો છે. જ્યાં સુધી આ પીણો ન જાય, જ્યાં સુધી અહીંયા કાદી અહીંયા ન દેખાય અહીંયા એટલે લગ્ન આમાં તો દેખાવી જ પડે. આ વધારે પીણો છે ને તોય દેખાવી પડે. એ કાદી ન દેખાય ને ત્યાં સુધી વરસાદ મોટો નહીં થાય. કાદી દેખાય એટલે મોટો વરસાદ થાય તો જ બકે. અને આવી રીતના કાંઈક દરિયામાં મોજાઈ પણ થઈ ગયા છે. પછી આપણે આ બાવળિયાની વાત કરીએ તો બાવળિયામાં જે પરડા છે ને એ લીલા છે, હંધાઈ પાક્યા નથી એટલે વરસાદની હજી આમેથી વારસ છે ભાઈ. આમ જુઓ આ બાવળિયામાં આ ગાંડા બાવળ કહેવાય અને કાંટા આવે અને બહુ ભયંકર. અને અડવો હોય તો આમ પોસું આમ અડવું પડે. નકર આવા કાંટા જ્યાં હોય ને હોય વાગી જાય, બહુ ડેન્જર આવે આ. એટલે કે આના પરડા હજી પાક્યા નથી એટલે વરસાદ થાય નહીં. પરડા બધા પાકી જાય. પાકવાના કેવા હોય કહું? આ પાકી જાય કહેવાય તો આવી રીતના પાકી જાય કે
તો મસ્ત વરસાદ થઈ જાય. પણ વરસાદની તો વાર છે, પણ આ તો મારું અટક નામ ઠામ ગામ બધું જણાવવાનું છે ને, એટલા માટે તમને સ્પેશિયલ આવો વિડીયો બનાવું છું એવું છે. બાકી આમ મોજા તો વાહ ભાઈ કેવી રીતના મોજા થવા માંડ્યા છે. હજી પવન આપણે થોડોક ધીમો છે, હજી બાકી પવન નીકળવાનો છે હાનનો વધારે. અને દરિયો ઠેઠ અહીંયા સુધી પાણી આવી છે. કાલમાં તો અહીંયા સુધી પાણી આવી ગયેલું છે. આ બધું ઢકાઈ દા, તો આ બધું છે ને ઢકાઈ દા. દરિયો ઘણો બધો ભરાય, ઘણા બધા મોજા થાય. અને મારે કેવું અમારું ગામ ઠામ કહેવા છે આમ, તેની કરતાં હું ઘરે જાઉં કાજલ પાસે કહેવાયું તો તમને મજા આવે તો બના રહેજો. હવે હું જાઉં છું ઘરે. હાલો બાય બાય, ઘરે આવું હોય તો ચાલો. તો એને વિડીયો અપલોડ થાય પછી આવશે ને હું ભાગું ગયા કા ઘરે, પછી તમને ઘરે જઈને જણાવી દઉં. આપણે છે ને ઘરે આવ્યા છીએ અને અહીંયા તો કઈ એવું લાગે એટલે ના જ કઈ નહીં આટા નથી બેને નીર આવી. હા પછી જમરૂ ખાન મન થઈ ગયું કે હા જમરૂ કરતી પણ એક સીટે જાવ અરે ભાઈ અહીંયા પણ ખાઈ ગયો એ સક્કી તમે ત્યાં સકા હોય કે હા સાસુ નથી હું બહુ સાસુ મારું કા એમ છે ને નન બેઠા હતા ને સાસુ મને જેમ નહીં રહ્યો તો અલ્લો પાકી ગયો હા એ વાત છે. તો આપણે કેવા છે એ કીધે આલ બધા ફ્રેન્ડને કોમેન્ટ આવેલી હતી. પછી વરસાદની કોમેન્ટ હતી ઓલી કાદી મેં કીધું ને ખોલવા એમ ત્યાં સુધી એ શું હોય વરસાદનું કહેતા પહેલાં વરસાદ તો છે ને વરસાદની તમે હમણાં કોઈ વાત જોતા નથી, કેમ કે વરસાદની આગાહી સાહેબ આપશે ને પછી જ વરસાદ આવશે. ત્યાં સુધી વરસાદ આવશે જ નહીં, એક સાથે જ નહીં. એટલે સાહેબ તમને આગાહી આપે ને પછી વરસાદની વાટ રાખજો. ત્યાં સુધી વરસાદની વાટ ન રાખતા. સાથ દેવા વાળા ખાલી મોટા આવા હોય ને તો આમ તો જિંદગીમાં કાંઈ એની મને ઘટે જ નહીં. બાકી છે નખોત કાઢલા કે બાજુ હોય ને કારક તો બધું કાંઈ વધે નહીં મોટા. એક ભાગ કોને કીધા છે બે પડકે બોલવું પડે બરાબર, એટલે હારું ન લાગે અને મોડું હારું ન લાગે મોડું ન લાગે. મિત્રો આપણે બે પડકે બોલ્યા બરાબર, આમ તો છે હારી મસ્ત આમ તો બોલી મારી ગઈ એટલે હારું જ કહેવાય ને. આમ બોલે કોને ત્યારે ખરા અટકનું બોલો. બાકી શું કહેવાય કે તો આપણે અટક બટક આ તે આસો ડૂસો એ કોમેન્ટ આવે એનું કીધે કીધું આવે ને એનો જવાબ તમને આપી દઈએ. કોમેન્ટ આવે છે તો આસોમાં આપણે થોડું ઘણું કીધી દઈએ. હા એમ હાલો. તો કોમેન્ટ આવતી છે ઘણી સમયથી, આમ ઘણી બધી કોમેન્ટ નથી ને આવી બધી તો જવાબ આપ્યો થોડો ઘણો આવડે એટલા. તો અમારી અમે સહી તળપતા ગોળી સહી અમે મારો ભાઈ તમે બહુ કરી તળપતા ગોળી સહી અમારી અટક છે સોહાણ, ગામ દિયાલ, તાલુકો મુવાન, જિલ્લો ભાવનગર. સાહેબનું નામ નાનજી છે, અમારું નામ કાજલ છે. આનું નામ શું છે? નયન છે. ભાગ તો નાલી હાલ તો નહીં ભાગ. તો મિત્રો ફાઇનલી છે ને અમે ઓલા સૂર્યવંશી સોહાણ છે, પૃથ્વીરાજ સોહાણ સૂર્યવંશી એમ કહેવામાં આવે. પછી તળપતા કોળી છે એમ તળપતા ગોળી સહી એમ. હા એમ. તો એ તમારી કોમેન્ટ હતી એનું મેં કીધી દીધું છે. પછી ગામ છે અમારું દિયાલ, તાલુકો મહુવા ને જિલ્લો ભાવનગર. મારું નામ નાનજી, આનું નામ તમને ખબર જ છે, ઘડી પહેલાં કીધી દીધું. તો ચાલો હવે આજનો બ્લોગ આપણે નાનો રાખશું, અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બાય બાય કીધે. આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે કાલના બ્લોગમાં. તો જય માતાજી, કીધે જય માતાજી બાય એમ નહીં, જય માતાજી બાય બાય, જય માતાજી બાય બાય એમ કીધે. બાય બાય એને હરખું બોલતા બાય બાય તો કે પછી જય માતાજી બાય બાય બોલવાનું હોય કે તો ભૂલાય છે એવું છે. હાલ બાય બાય કીધે મારા દીકરો. Bye-bye. હા યાર આવડી ગયું હે? હા એમ જય માતાજી બાય બાય એમ કીધું.